ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો, તો આપણે લાસ્ટ ટાઈમ કરેલું કે જે જૂથની ગતિશીલતા છે એ કોને કહેવાય અને જે જૂથ રચનાના તબક્કાઓ કયા કયા છે એ આપણે જોયું. બરાબર, જૂથ રચનાના તબક્કામાં આપણે જોયું કે એનું ફોર્મિંગ કેવી રીતે થાય છે, એનું સ્ટોમિંગ કેવી રીતે થાય છે, એનું નોર્મિંગ કેવી રીતે થાય છે. બરાબર, પછી પરફોર્મિંગ અને એડજોર્નિંગ. હવે ત્યારે મેં તમને કીધેલું કે જૂથ રચનાના એમ બે પ્રકાર છે. બરાબર છે, એક છે ફોર્મલ અને બીજું છે ઇનફોર્મલ. ઓકે, તો હવે આ જે જૂથ રચનાના જે પ્રકાર છે વૈધિક અને અવૈધિક, બરાબર છે. તો આમ આપણે જોવા જઈએ તો એ બે મેઇન પ્રકાર છે, વૈધિક અને અવૈધિક. હવે આ જે વૈધિક અને અવૈધિક છે ને એની અંદર બી બીજા બહુ બધા પ્રકાર છે. બરાબર છે, તો આપણે સૌથી પહેલા કન્સિડર કરીએ કે ફોર્મલ ગ્રુપ કોને કહીશું. તો ફોર્મલ ગ્રુપની અંદર મેં તમને આગળ પણ કીધેલું કે જે સત્તાધારી ગ્રુપ કહેવાય. બરાબર છે, જેની અંદર આપણી પાસે બહુ બધી રિસ્પોન્સિબિલિટી હોય અને એ રિસ્પોન્સિબિલિટી બીજાને પણ આપવામાં આવે છે, સબોર્ડિનેટ્સને. બરાબર, એને આપણે કહીશું ફોર્મલ ગ્રુપ્સ. બરાબર છે, જેની અંદર આપણે કોઈ પ્રોજેક્ટની ટીમની અંદર કામ કરતા હોઈએ, કોઈ કમિટીની અંદર કામ કરતા હોઈએ. બરાબર છે, કોઈ ટાસ્ક આપણને આપેલો છે અને એની અંદર આપણે કામ કરીએ છીએ. તો આવા જે જૂથ છે એને આપણે કહીશું ફોર્મલ ગ્રુપ, એટલે કે વૈધિક જૂથ, જેની અંદર કેટલાક નીતિ નિયમો હોય છે, વિધિ અનુસાર બધી જે સત્તા મર્યાદા છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર છે, અહીંયા કેટલીક ટર્મ્સ હોય છે એ પ્રમાણે કામ કરવાનું હોય છે. અને આ જે ગ્રુપ છે ને એ જે ઉપલી સત્તા છે એના દ્વારા એને નીમવામાં આવે છે. બરાબર, એના દ્વારા નક્કી થાય છે કે આ ગ્રુપમાં કોણ રહેશે. બરાબર, તો આ જે ઉપલી સત્તા છે એ બીજી વસ્તુ કઈ પ્રોવાઈડ કરે છે કે જે કામ આપણે કરવાનું છે એ વસ્તુ પણ એ પ્રોવાઈડ કરે છે. એ લોકો નક્કી કરે છે કે ગ્રુપની અંદર કોણ રહેશે. બરાબર છે, એની સાથે સાથે એની અંદર કેવું હોય છે કે આપણે કામ કરવાનું છે એકબીજાની સાથે રહીને, અને એ જે કામ કરીએ છીએ એ કામનું રિપોર્ટિંગ કરવાનું છે. તો આ જે બધા કામ જે છે એ અહીંયા આપણે કરીએ છીએ. બરાબર છે, તો અહીંયા જે જૂથ છે એ જૂથને આપણે એની અંદર આપણે જાતે ચૂઝ નથી કરેલું. એની અંદર જે ઉચ્ચ સત્તા છે એ લોકોએ અહીંયા જે જૂથ છે એને સિલેક્ટ કરેલું છે. બરાબર છે, અને એ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. ઓકે, અહીંયા નીતિ નિયમો ઘડાયેલા છે. અહીંયા આપણે ઇનફોર્મલ રીતે બિહેવ કરીએ તો એ બહુ ચાલે નહીં. બરાબર છે, બે જવાબદારી વાળું વર્તન આપણે અહીંયા કરી શકતા નથી. બરાબર, એક સત્તાધારી જૂથ જે છે એ અહીંયા આવે છે. બરાબર, તો અહીંયા કોઈને કોઈ કમિટી હશે, કોઈ બજેટ કમિટી હશે, કોઈ પ્રોજેક્ટ ટીમ હશે, જે કોઈ ટાસ્ક ફોર્સ હશે. બરાબર છે, તો અહીંયા આ જે વૈદિક જૂથ છે એ જૂથની અંદર જે પ્રોજેક્ટને રિલેટેડ જો કોઈ કમિટી હોય કે ટાસ્ક ફોર્સ હોય, બરાબર છે, એ હંમેશા એક કામ ચલાવ જૂથ તરીકે પણ અહીંયા બહાર પડે છે. બરાબર છે, એટલે જે ફોર્મલ ગ્રુપ છે ને એમાં બી એવા બે પ્રકાર આવે છે કે જેમાં છે ને એક પરમેનન્ટ હોય અને એક છે ને ટેમ્પરરી હોય. બરાબર છે, તો આવી રીતે કેટલાક એવા હોય કે જે સત્તાધારી જૂથ હોય છે, જે મેનેજમેન્ટ ટીમ કહેવાય છે, એ લોકો પરમેનન્ટ હશે. બરાબર છે, જ્યારે જે બીજી બધી ટીમ છે લાઈક પ્રોજેક્ટની અંદર કામ કરવા વાળી કમિટી, ટાસ્ક ફોર્સ છે. બરાબર છે, તો આ જે બધી ટીમ છે એ લોકો ટેમ્પરરી હશે. બરાબર છે, પાછળ જઈને વિખાઈ જશે. પછી એના પછી આપણે નેક્સ્ટ લઈએ અવૈધિક જૂથ. ચાલો, એના પછી આપણે લઈએ અવૈધિક જૂથ. આ જે જૂથ છે એની અંદર કેવું છે કે એને કોઈ નક્કી નથી કરતું. બરાબર છે, એ એકદમ સહજ રીતે એની રચના થઈ જાય છે. બરાબર, માની લો કે તમારી સાથે તમે બહુ બધા વ્યક્તિ કામ કરો છો અને વ્યક્તિ કામ કરતા કરતા તમે બધા એકબીજાની સાથે ઓળખાણ થાય છે, તમારી ફ્રેન્ડશીપ જેવું થઈ જાય છે. બરાબર છે, તમને એકબીજાની સાથે કામ કરવાનું ફાવે છે. તો એવી જે જૂથ રચના છે એ જૂથ રચનાને આપણે અવૈધિક જૂથ રચના કહીશું. બરાબર છે, એમાં એવી કોઈ ફોર્માલિટી નથી કરવામાં આવતી. બરાબર છે, કે એવી કોઈ સિસ્ટમથી એને બનાવવામાં નથી આવતું. પણ આપણો જે માનવ સ્વભાવ છે ને એ પ્રમાણે કેવું છે કે આ બધા જૂથની રચના અહીંયા થઈ જાય છે. બરાબર, આ જૂથની રચના કેવી રીતે થાય છે, તો માની લો કે બધાનો સ્વભાવ સરખો હોય. બરાબર, બધાની ચોઈસ સરખી હોય, બધાના કામ સરખા હોય, એકબીજાની સાથે કોપ અપ કરીને તમારે કામ કરવાનું છે. તો એવી રીતે આપણી જે હ્યુમન સાયકોલોજી છે, જે નેચરલ વસ્તુ છે, બરાબર છે, એ પ્રમાણે આપણે અહીંયા એકબીજાની સાથે જોડાઈ જઈએ છીએ. તો એને કહીશું આપણે અવૈધિક જૂથ. બરાબર છે, હવે આ અવૈધિક જૂથ છે ને
એ વૈદિક જૂથની અંદર પણ આવશે, બરાબર ને. તમારું જે ફોર્મલ ગ્રુપ છે એની બહાર પણ તમે બીજા બધાને ઓળખતા હશો, તમારા ગામના વ્યક્તિ હોય, બરાબર, કે તમે એની સાથે આગળ કામ કરી ચૂક્યા છો ને તમે ઓળખો છો. તો એઝ અ હ્યુમન રિલેશનશીપ રાખવા માટે આપણે શું કરીએ છીએ, લોકોની સાથે મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, કેન્ટીનમાં નાસ્તો કરવા કે જમવા જઈએ ત્યારે ભેગા થઈ જાય છે, બરાબર છે. તો આવા જે બધા ગ્રુપ છે એને આપણે અવૈદિક જૂથ કહીશું. એના પછી નેક્સ્ટ આવે છે પ્રાથમિક જૂથ, બરાબર. તો આ જે પ્રાથમિક જૂથ છે એ પ્રાથમિક જૂથ કેવું છે કે બહુ ઓછી સંખ્યામાં હોય છે. એની અંદર કેવું છે કે એકબીજાની સાથે એ લોકો સંપર્કમાં રહે છે. અલગ અલગ જૂથ છે, એ જૂથની અંદરના કેટલાક વ્યક્તિ છે જે એકબીજાની સાથે કામ કરવાનું હોય તો એટલા માટે એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર છે. એવી જ રીતે જે પ્રાથમિક જૂથ છે એ પ્રાથમિક જૂથની અંદર તમને બીજું એક્ઝામ્પલ આપું કે આપણું ફેમિલી, બરાબર, કે પછી આપણી સાથે કામ કરતા કોઈ કલીગ, ફેમિલી છે, બરાબર, કે આપણા કોઈ કલીગ છે, બરાબર. તો આ બધા આવે પ્રાથમિક જૂથની અંદર. હવે અહીંયા કેવું છે કે ફેમિલી છે એટલે આપણે સાથે રહીએ છીએ, કલીગ્સ સાથે કામ કરે છે, એટલે એક પ્રકારનું પ્રાથમિક જૂથ થઈ ગયું, બરાબર. એક જ લેવલના સરખા વ્યક્તિ અહીંયા જોવા મળે છે. તો અહીંયા જે જૂથ છે એ જૂથની અંદર કેવો સ્વભાવ જોવા મળે છે બધાની અંદર, કે લોકો બધા એકબીજાને લોયલ હોય છે, કામની બાબતમાં પ્રમાણિક હોય છે, બરાબર. પછી નેચરલી જે ફ્રેન્ડશીપ થાય છે, બધાની મિત્રતા હોય છે, બરાબર, એકબીજાને માન સન્માન આપે છે, એકબીજાને હેલ્પ કરે છે. આ પ્રકારનું જે જૂથ છે એને આપણે પ્રાથમિક જૂથ કહીશું. એના પછી આવે છે સંયુક્ત જૂથ, બરાબર. આ જે સંયુક્ત જૂથ છે એની અંદર જે અલગ અલગ પ્રાથમિક જૂથ છે, બરાબર છે, એ બધા પ્રાથમિક જૂથ એક કોઈ સર્વસામાન્ય ઉદ્દેશ માટે, કોઈ સર્વસામાન્ય ઉદ્દેશ્ય માટે ભેગા થાય છે, બરાબર છે. અને એ ભેગા થઈને એ લોકો કામ કરે છે, જેને કહેવાય ફેડરલ, બરાબર, સમવાય પ્રકારનું ગ્રુપ. અલગ અલગ ગ્રુપ છે એ લોકોને એક જ ટાસ્ક આપવામાં આવ્યો છે, એ લોકો બધા ભેગા થઈને કામ કરે છે. તો આ જે પ્રાથમિક જૂથો ભેગા થઈને જે એક સંયુક્ત ગ્રુપ બને છે એને આપણે કહીશું સંયુક્ત જૂથ, બરાબર. હવે આની અંદર કેવું છે કે બહુ બધા પ્રાથમિક જૂથ વ્યક્તિગત રીતે વ્યક્તિગત રીતે છે ને અલગ અલગ કામ કરવા માટે અહીંયા ભેગા થાય છે, બરાબર છે. લાઈક સરકાર રચવાની છે, અહીંયા એક્ઝામ્પલ છે, બરાબર. સરકારની રચના કરવા માટે કોઈ એક રાજકીય પક્ષની અહીંયા ખાલી જરૂર નથી, બરાબર. બહુ બધા રાજકીય પક્ષ જોઈએ. તો અહીંયા કેવું છે કે જે રાજકીય પક્ષ છે એની બહુમતી અહીંયા થાય, એ જીતે, બરાબર છે, એની રચના, એ જૂથની રચના થાય. જ્યારે જેની બહુમતી નહીં થાય એ જે ગ્રુપ છે એ ગ્રુપ તો રહેતો ખરું જ, પણ એ સાઈડ પર નીકળી જાય, બરાબર. તો અહીંયા કેવું છે કે એક મોટા ગ્રુપની રચના કરવા માટે આ અલગ અલગ રાજકીય ગ્રુપ છે એ બધા ભેગા થાય છે, બરાબર. તો આ અહીંયા થયું આ સંયુક્ત ગ્રુપ. એના પછી આવે છે કામચલાઉ જૂથ. આ જે કામચલાઉ જૂથ છે ને મેં તમને આ વૈદિકની અંદર શીખવાડ્યું કે જે પ્રોજેક્ટને રિલેટેડ કામ હોય કે ટાસ્ક ફોર્સ હોય, બરાબર, કે ટાસ્ક આપેલો છે કે પ્રોજેક્ટ રિલેટેડ કોઈ કામ કરવાનું છે, તો એ લોકો 6 મહિના માટે કે વર્ષ માટે કામ કરે છે, 2 મહિના માટે કામ કરે છે, અને પછી લોકો વિખેરાઈ જાય છે, બરાબર. તો ટૂંકા ગાળાની સમસ્યાના સુઝાવ માટે, ટૂંકા ગાળાના સમસ્યાની સુઝાવ માટે આ જે કામચલાઉ જૂથ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. જ્યારે આ જે કામચલાઉ જૂથ છે એની અંદર કેવું છે કે બીજા બધા ગ્રુપમાંથી કે અલગ અલગ લેવલમાંથી બધા વ્યક્તિઓ અહીંયા ભેગા થાય છે, બરાબર છે. પછી પ્રોબ્લેમ વિશે ડિસ્કશન કરે છે અને પછી એનું સોલ્યુશન લાવે છે, બરાબર. તો આવા જે જૂથ છે ને આપણે કહીશું કામચલાઉ જૂથ, બરાબર. અહીંયા બીજા એક્ઝામ્પલ છે તો કોઈ કર્મચારી છે, એણે કોઈ ગેરરીતિ કરી છે, બરાબર છે, અહીંયા કોઈ ખરાબ કામ કર્યું છે, બરાબર છે, કે ભાઈ પૈસાની તસ્કરી કરેલી છે, કે ભાઈ જે પ્રોડક્ટ છે કે જે રો મટીરિયલ છે બારોબાર વેચી દીધું છે. તો એ બધી વસ્તુ જે છે એના ડિસ્કશન માટે, એની ટેમ્પરરી ચર્ચા માટે, બરાબર છે, કે પછી કોઈ કમિટીની પસંદગી કરવા માટે કે સામાન્ય મીટિંગ લેવામાં આવે છે. તો આ જે બધા જૂથ છે એને કામચલાઉ જૂથ કહેવામાં આવે છે.
એના પછી આપણે નેક્સ્ટ લઈએ કાયમી જૂથ એટલે કે પરમેનન્ટ જૂથ. હવે આ જે કાયમી જૂથ છે એ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? જે હાયર મેનેજમેન્ટની જે ટીમ છે ને એ લોકો કાયમી જૂથ તરીકે ઓળખાય છે, જે મેનેજમેન્ટની ટીમ છે. બરાબર. તો અહીંયા જે સત્તાધારી જૂથ છે એને આપણે કહીશું કાયમી જૂથ. બરાબર છે. જે અધિકારીઓ કોઈ લાંબા ગાળાની સમિતિની અંદર સમિતિની રચના કરવા માટે લોકો જોડાયેલા હોય. બરાબર છે. માની લો કે ટીમ છે જે રો મટીરિયલ ખરીદે છે, જે બજેટ નક્કી કરે છે. બરાબર છે. એવી જે હાયર કમિટીની જે ટીમ છે, બરાબર છે, જે એડમિનિસ્ટ્રેશનની અંદર આવતી હોય, જે મેનેજમેન્ટમાં આવતી હોય, એવી બધી જે ટીમ છે એને આપણે કહીશું કાયમી જૂથ. બરાબર. હવે આ જે કાયમી જૂથ છે ને એ લાંબા ગાળાનું બી હોય છે અને કેટલીક વાર કેવું હોય છે મુદ્દત પ્રમાણે પણ હોય. તો મુદ્દત પ્રમાણે કેવી રીતે હોય? 3 થી 5 વર્ષના ગાળાની જે મુદ્દત છે એને પણ આપણે કાયમી જૂથની અંદર એને કન્સિડર કરી શકીએ. બરાબર છે. તો અમુક નિયમોની સાથે અહીંયા બધા એજન્ડા તૈયાર કરવામાં આવે છે અને પછી અહીંયા કાયમી જૂથ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર બધું કામ કરવામાં આવે છે. એ કેટલાક નીતિ નિયમો હોય છે. અમુક સમયે મીટિંગ દ્વારા એની કાર્યવાહી પણ કરવામાં આવે છે. બરાબર છે. અહીંયા બહુ બધી વસ્તુઓ જે છે ફોર્માલિટીઝ અહીંયા કરવાની આવે છે. એના પછી આવે છે સત્તાધારી જૂથ એટલે કે કમાન્ડ ગ્રુપ. બરાબર. અહીંયા તમને પેલું પિરામિડ જે ડ્રો કરીને બતાવેલું, બરાબર છે, જેની અંદર વૈદિક વ્યવસ્થા તંત્ર તમને શીખવાડેલું કે જે અપર ક્લાસ છે, પછી મિડલ ક્લાસ છે અને લોઅર ક્લાસ છે. બરાબર છે. તો એવી રીતે આખા મેનેજમેન્ટને અને એડમિનિસ્ટ્રેશનને અને જે એમ્પ્લોઈઝ છે બધાને ડિવાઈડ કરેલા હતા. તો આ જે સત્તાધારી જૂથ છે એની અંદર જે સંચાલક મંડળ, જૂથનું જે સંચાલક મંડળ છે એ લોકો આવશે. તો એમાં આવશે કોણ કોણ? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર. પછી એની અંદર સીઈઓ આવશે. બરાબર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આવશે. મેનેજિંગ ડિરેક્ટર આવશે એટલે કે એમડી આવશે, મેનેજિંગ ડિરેક્ટર આવશે. તો આ બધા જે જૂથ છે એને આપણે કહીશું સત્તાધારી જૂથ. બરાબર. એમાં સંચાલક મંડળ આવે છે, પછી ચેરમેન આવે છે, પ્રમુખ આવે, એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આવે છે, મેનેજિંગ ડિરેક્ટર આવે. આ જે બધા વ્યક્તિ છે એને આપણે સત્તાધારી જૂથમાં મૂકી શકીએ છીએ. બરાબર. એ લોકો પાસે પાવર છે કે એ લોકો આપણે ઓર્ડર આપે. બરાબર છે. કે જે એમ્પ્લોય છે એ લોકોને ઓર્ડર આપે છે. બરાબર છે. એ લોકો નું કામ છે ને પ્રોડક્શનમાં ઓછું પણ મેનેજમેન્ટ કરવામાં એ લોકોનું કામ સૌથી વધારે પડે છે. એ લોકો જે ઇન્સ્ટિટ્યૂટ છે એના જે મિશન છે એ નક્કી કરે છે. બરાબર છે. જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું બંધારણ કરે છે, એનું કોન્સ્ટિટ્યુશન કરે છે, એમાં કેટલીક પોલિસી મેકિંગનું કામ કરે છે એ લોકો. બરાબર છે. તો આને કહીશું આપણે સત્તાધારી જૂથ. એના પછી આવે છે ટાસ્ક જૂથ. આ જે ટાસ્ક જૂથ છે, બરાબર છે, એ પણ બહુ ટેમ્પરરી બેઝ પર હોય છે. તો આ જે ટાસ્ક જૂથ છે એની વિશિષ્ટતા શું છે? તો જેને કોઈ ચોક્કસ પ્રકારની મહત્વની અને જટિલ પ્રવૃત્તિની કાર્યવાહી સોંપવામાં આવે છે તેને આપણે કહીશું ટાસ્ક જૂથ. બરાબર છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ નવી શાખા ખોલવી છે. બરાબર. કોઈ નવું ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરવું છે. તો એને રિલેટેડ આપણે અહીંયા શું કરવું પડે કે ક્યાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેવી રીતે ખોલવી છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બરાબર છે. તો આ બધી વસ્તુનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો એના માટે આપણે અહીંયા એક કમિટી બનાવી દીધી. બરાબર. જે ટાસ્ક જૂથ થયું એની અંદર જેટલા વ્યક્તિની જરૂર પડશે, ફાઇનાન્સ વાળાની, માર્કેટિંગ વાળાની, સિવિલ એન્જિનિયર્સની, મેનેજમેન્ટ વાળાની, બરાબર, કમ્પ્યુટર એન્જિનિયર્સની, આર્કિટેક્ચર વાળાની, બધાની જરૂર પડે છે. તો આપણે બધાને અહીંયા એક ટાસ્ક આપી દીધો છે. એ ટાસ્કની અંદર કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે. એ પ્રવૃત્તિની અંદર જે અધિકારી છે એ પણ આવશે, કર્મચારી છે એ પણ આવશે. બરાબર. બધાની જ અહીંયા જરૂર પડે છે. તો કોઈ ટાસ્ક કરવા માટે, કોઈ પ્રોજેક્ટ માટે, કોઈ યોજના માટે અહીંયા આપણે ભેગા થઈએ છીએ. બરાબર છે. એમાં ટર્મ્સ ઓફ રેફરન્સીસ પણ હોય છે કે કાર્યની શરતો પણ હોય છે જે આપણે ફોલો કરવાની છે. બરાબર. તો આ રીતે આ જે ટાસ્ક ગ્રુપ છે કોઈ પરફેક્ટ મિશન માટે અહીંયા ભેગા થાય છે. એના પછી આવે છે હિત પ્રેરિત જૂથ. આ જે હિત પ્રેરિત જૂથ છે એ સામાન્ય રીતે બધા જ ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશનની અંદર હોય છે કે કોઈ ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કરતી જે વ્યક્તિ છે, બરાબર, એની અંદર જે મજદૂર સંઘો છે બધા એક સરખો હક મળી રહે,
બધાને એવું નહીં લાગવું જોઈએ કે અમારી સાથે અન્યાય થાય છે. તો ત્યારે કેવું છે કે જે મજૂર સંઘ છે, ગ્રાહક સુરક્ષા સંઘ છે, મિલ ઓનર્સ મંડળ છે, શેર હોલ્ડર્સના મંડળ છે, બરાબર. તો આવી રીતે બધા સંઘ અને મંડળો છે જે છે, બરાબર છે, એ લોકોની રચના કરવામાં આવેલી હોય છે, જેની અંદર સામાન્ય રીતે બહુ બધી વ્યક્તિઓ હોય છે. એમાં કોઈ એવો ભેદભાવ રાખવામાં નથી આવતો કે ભાઈ અહીંયા જે હાયર લેવલની ઓથોરિટી છે એ લોકો જ અહીંયા હોઈ શકે, બરાબર. એમાં બહુ બધા વ્યક્તિ આવી શકે છે. તો આવા જે જૂથ છે એને આપણે કહીશું હિત પ્રેરિત જૂથો, જે હિતના રક્ષણ માટે અહીંયા ઘડવામાં આવે છે. ખાસ કરીને જે મજૂર સંઘ જે છે એ, ગ્રાહક સુરક્ષા મંડળ છે એ, બરાબર. એના પછી નેક્સ્ટ છે મૈત્રી જૂથ, બરાબર. હવે આ જે મૈત્રી જૂથ છે ને એ બધી જગ્યા પર તમને જોવા મળશે. કે સામાન્ય રીતે કેવું છે કે આપણે જે જગ્યા પર કામ કરીશું તો આપણા કલીગ્સની સાથે આપણે કેવી રીતે આપણે એકબીજાની સાથે ફાવતું થઈ જાય. તો ભાઈ તમારા રસ સરખા હોય, તમારો ઇન્ટરેસ્ટ સરખો હોય, તમારા શોખ સરખા હોય, તમે સાથે ટિફિન શેર કરો છો, ક્યારેક ક્યારેક મૂવી જોવા જાઓ છો, બરાબર, ક્યારેક ટૂર પર પણ જાઓ છો, ફરવા જાઓ છો. તેના લીધે તમારી બધા વચ્ચે ફ્રેન્ડશીપ થઈ ગઈ છે, બરાબર. એની અંદર કેવું છે કે એક સરખું તમારે કામ પણ કરવાનું છે, એકબીજાને હેલ્પ પણ કરવાનું છે. તો આવા જે મંડળ છે એને આપણે કહીશું મૈત્રી જૂથ, બરાબર છે. કેટલીક કંપનીની અંદર તો એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે તો ત્યાં જે એમ્પ્લોઈઝ છે, એમ્પ્લોઈઝને કેવું છે કે ભાઈ એ લોકોને સોંગ આવડતું હોય, એ લોકોને કંઈ પરફોર્મન્સ કરવું હોય, બરાબર છે. તો એવી બધી અહીંયા એ લોકોને એવી રીતે પણ મોટિવેટ કરવામાં આવે છે. તો ત્યારે આવું બધી વસ્તુ જે આવડતું હોય એવા લોકો ભેગા થાય છે. એવી રીતે એક ફ્રેન્ડશીપ ગ્રુપ ઊભું થાય છે, બરાબર છે. તો આ રીતે આપણે જોયું કે 10 પ્રકારના ગ્રુપ આપણે જોયા, બરાબર છે. એમ જોવા જઈએ તો બીજા બહુ બધા પ્રકારના ગ્રુપ હશે, પણ એ અત્યારે જે મેઇન મહત્વના છે આ 10 ગ્રુપ છે, બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે રોલ ઓફ ધ ગ્રુપ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર.